નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું યુટ્યુબ ચેનલ મહાસત્તા બનેગા મેરા દેશ પર। આજનો આ વિશેષ એપિસોડ છે બજરંગદાસ બાપાની 47મી પુણ્યતિથિ ઉપર। બાપા બજરંગદાસ બાપા સીતારામના નામથી પણ ઓળખાય છે। આમ તો બાપા બજરંગદાસના અનેક પરચાઓ છે। બાપાને બાળપણથી જ ભક્તિ મળી હતી। એમના જીવન ચરિત્ર વિશે એક વિશેષ એપિસોડ ટૂંક સમયમાં જ આપણે પ્રસ્તુત કરીશું, પણ આજે ખાસ આપણે વાત કરીશું પરમ પૂજ્ય બજરંગદાસ બાપાની 47મી પુણ્યતિથિ વિશે। આ વર્ષે તારીખ 29/1/2024 ને સોમવારે બાપાની પુણ્યતિથિ આવે છે અને આ પ્રસંગને બગદાણા ધામ, જે ભાવનગરમાં આવેલું સુપ્રસિદ્ધ તીર્થ સ્થળ છે, ત્યાં કેવી રીતે ભવ્ય ઉજવણી થશે તે વિશે થોડું જાણીશું। તો સૌથી પહેલા સવારે 5 વાગે મંગળા આરતી થશે અને ત્યારબાદ કાર્યક્રમોનો પ્રારંભ થશે। સવારે 9:15 વાગે ધ્વજા પૂજન થશે। 10:30 વાગ્યાથી ભોજન પ્રસાદ વિતરણ થશે। આ મહોત્સવમાં આ વર્ષે ભક્તજનોની સંખ્યા 3 લાખને પણ આંબી શકે છે। બાપા બજરંગદાસના ચરણોમાં આ ભક્તજનો શીશ ઝુકાવતા ભક્તોની સંખ્યા દિન પ્રતિદિન વધતી જ જાય છે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે 12,000 કિલો લોટના લાડવા, 5,500 કિલો લોટના ગાંઠિયા, 4,500 કિલો દાળ, 7,500 કિલો ભાત અને 11,000 કિલો લોટની રોટલીનો પ્રસાદ બનાવવામાં આવે છે। તમામ ભક્તોની જુદી જુદી પંગતમાં બેસી ને પ્રસાદ ગ્રહણ કરવાની પ્રથા છે। આજથી 47 વર્ષ પહેલા બગદાણાના ગુરુ આશ્રમમાં પુષ્પ ચોથને 9/1/77ના દિવસે બાપા બ્રહ્મલીન થયા હતા। સમગ્ર ટ્રસ્ટી મંડળ તથા સ્વયંસેવકો એમ કુલ 15,000થી વધુ લોકો સેવા આપશે। દર્શન, પાર્કિંગ, રસોડું, ચા પાણી તથા સુરક્ષા અને અન્ય કાર્યોમાં અલગ અલગ વિભાગોમાં કામની વહેંચણી કરવામાં આવશે। પૂજ્ય બાપાની પુણ્યતિથિના પાવન દિવસે તમામ રસ્તાઓનો ટ્રાફિક બગદાણા તરફ વહેતો થતો હોવાથી પોલીસ તંત્રને સાબદું રહેવાની સૂચના અપાઈ છે, જેથી તમામ ભક્તજનો શાંતિપૂર્વક પરમ પૂજ્ય બજરંગદાસ બાપાના દર્શન કરી શકે અને ભોજન પ્રસાદ ગ્રહણ કર્યા બાદ સુખ શાંતિથી પોતાના નિવાસ સ્થાને રવાના થઈ શકે। મિત્રો, ખૂબ જ જલ્દી અમે પરમ પૂજ્ય બાપા બજરંગદાસ ઉર્ફે બાપા સીતારામના પ્રસંગોની ઝાંખી કરાવતો એક એપિસોડ પ્રસ્તુત કરીશું અને આપની જાણ ખાતર કહું છું કે આ ચેનલ પર લગભગ દરરોજ અમે બાપા સીતારામની સંધ્યાની આરતીની ઝાંખી પ્રસ્તુત કરતા હોઈએ છીએ। એની અવધિ 1 મિનિટથી પણ ઓછી હોય છે, જેથી કરીને અતિ વ્યસ્ત ભક્તજનો પણ દર્શન કરી શકે, એ અમારો ઉદ્દેશ્ય હોય છે। તો મિત્રો, ખૂબ જ જલ્દી મળીશું એક નવા એપિસોડ સાથે આપની પોતાની ચેનલ મહાસત્તા બનેગા મેરા દેશ ઉપર। આ સાથે જ હું મારી વાણીને વિરામ આપું છું। જય બાપા બજરંગદાસ।